विद्यार्थी मित्रों, गया विडियो में आपणे एक वधारानी थियरी परंतु कॉम्पिटिटिव एक्जाम माटे कामनी थियरी जोई। हजू आपणे केटलाक महत्वना सूत्रों जे छे ते जोवा जई रह्या छीए। बेसिकली ते थियरीओ अपने टेक्स्टबुक में नहीं, परंतु ते तैयार करवानी छे, केम के तेना सूत्रों ए कामना छे। ये बात मैं तमने अगाऊ घणी बधी वखत कही चूक्यो छूं। तेथी आपणे ते थियरीओ अने तेना सूत्रों ध्यानथी जोशुं अने सूत्रोनी अलग नोट में पण एने स्थान आपीशुं। तो जोईए एक वधु थियरी। જ્યારે સેમેસ્ટર પદ્ધતિ હતી ત્યારે બોર્ડની પરીક્ષા લેવાતી હતી, ત્યારે વર્ષ 2014 અને વર્ષ 2015માં બોર્ડમાં પૂછાયેલી છે। સાબિત કરો કે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ આવેલા સ્થળે જીમાં થતો ફેરફારનો દર અને પૃથ્વીની સપાટી પરના જીના મૂલ્યનો ગુણોત્તર -1/4 જેટલો છે। तो क्या है આપણે પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ આવેલા સ્થળે જીમાં થતો ફેરફારનો દર છે અને સપાટી પરનો જી નો ગુણોત્તર આટલો છે એમ આપણે સાબિત કરવું છે। તો આપણે પહેલા ફેરફારનો દર શોધીશું અને ત્યારબાદ જીનું મૂલ્ય છે જ આપણી જોડે એમનો ગુણોત્તર લઈને સાબિત કરીશું કે ગુણોત્તરનું મૂલ્ય આટલું મળે છે। અહીંયા પૃથ્વી છે, પૃથ્વીની સપાટી ઉપર જી છે, એનાથી આરી જેટલી ઊંચાઈ આપણે ગયા છે એટલે એક આરી છે, એક આરી થશે અને આ પોઈન્ટ પાસે અંતર સાથે જી ડીજી બાય ડીઆર આપણે મેળવવું છે, કેમ કે આપણને દર કીધો છે, અંતર સાથે જે જી બદલાય છે તે શોધવાનો છે, રાઈટ। તો પૃથ્વીના કેન્દ્રથી આર અંતર છે અને આર અંતર એટલે પૃથ્વીની ત્રિજ્યા કરતાં મોટું છે અને એ આર અંતર છે। અંતરે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આટલું છે, GME/RE। આર બરાબર શું મૂકી દેવાનું છે આપણે જરૂર પડશે ત્યારે 2RE। હવે એમનું આપણે દર જોતો છે એટલે વિકલન કરીશું। તો આનું વિકલન આપણે કરીશું તો એમાં આવશે DG/DR, આરની સાપેક્ષે વિકલન કરીશું। તો આ બાજુ શું થશે, GME D/DR એટલે 1/r²। હવે છેદમાં જો r² હોય તો તે ઉપર આવે અને r ની -2 ઘાત કહેવાય અને વિકલનનો નિયમ છે ઘાતમાં એક ઉમેરો, ઘાતમાંથી એક બાદ, ઘાત આગળ અને ઘાતમાંથી એક બાદ। તો આપણે તે મુજબ કરીશું। તો અહીંયા જુઓ, DG/DR ઇઝ ઇક્વલ ટુ શું હશે, ઘાત આગળ, તો ઘાત આગળ એટલે -2 ઘાત આગળ આવી ગઈ, આ -2 ઘાત આગળ છે, ઘાતમાંથી એક બાદ એટલે -3 ઘાત, તો અંશમાં -3 ઘાત હોય છેદમાં આવે તો કેવી થઈ જાય, પ્લસ। આવી રીતે છેદમાં પ્લસ ઘાત હોય તો ઉપર થઈ જાય માઇનસ। હવે ઘાત આગળ તો -2 આગળ આવી ગયા એટલે અહીંયા લખો કે ત્યાં લખો, ઘાતમાંથી એક બાદ તો -2 છે, એક બાદ કરો એટલે -3। જો ઉપર -3 ઘાત હોય તો છેદમાં પાછી કેવી થઈ જાય, પ્લસ। તો આ વિકલન તમે ગતિના ચેપ્ટરમાં સર જોડેથી શીખ્યા છો, ત્યારે વિકલનનો લો શીખ્યા છો તમે, સંકલન વિકલન, કે ભાઈ ઘાત જે છે તે આગળ અને ઘાતમાંથી એક બાદ। હવે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ હમણાં મેં તમને કીધું, તો આપણે r બરાબર 2r મૂકી દઈશું। તો 2RE આવશે તો શું આવશે કે આની જગ્યાએ આપણે મૂકવાનું છે 2r। તો 2r એટલે 2 નો ઘન એટલે કેટલા થાય, 8 અને RE નો ઘન RE, બાકી બધું જેસે તે છે। તો શું થાય, 2 દુ 4। તો અહીંયા શું આવશે, GME/r²। r નો ઘન છે ને 2 ભાગ મેં પાડી દીધા, એક સ્ક્વેર અહીંયા લઈ લીધો અને એક r અહીંયા રાખ્યો, તો અહીંયા આપણને આવું મળશે। હવે જોઈએ જેને શું કહેવાય, G નું સૂત્ર છે એ, તો આને શું કહેવાય, GME/r² એટલે શું થાય, G। તો આપણને ગુણોત્તર દર શું મળે છે, DG/2RE ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું, GE, આના બદલે GE મૂકી દીધું, -1/RE। એનો અને GE નો ગુણોત્તર છે તો GE કેન્સલ, તો સાબિત થઈ ગયું કે આ ગુણોત્તર છે એ
1/4RE છે. મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ બીજો સવાલ છે કે પૃથ્વીની વિષુવવૃત્ત પર અસરકારક ગુરુત્વ પ્રવેગ શૂન્ય થવા માટે પૃથ્વીની તેની અક્ષની આસપાસ ચાક ગતિનો આવર્તકાળ કેટલો હોવો જોઈએ? તો પદાર્થ ભ્રમણ કરતી પૃથ્વીમાં હોવાથી એના ઉપર કેન્દ્ર ત્યાગી આભાસી બળ કેટલું લાગશે સપાટી પર? mv²/r. જે હમણાં મેં તમને કીધું હતું કે બસ લેફ્ટ સાઈડ વળે તો તમને રાઈટ સાઈડ જે છે તે ફોર્સ લાગે છે. જો એક અહીંયા આકૃતિ છે, અગાઉ એક આકૃતિ મેં દર્શાવી હતી, અંદર તરફ mg અને બહાર તરફ, જે આપણે પી પોઈન્ટ પાસે અહીંયા જોયું હતું, યાદ કરો, અંદર mg અને બહાર તરફ. પણ એ અહીંયા હતું, જ્યારે આપણે અહીંયા છે તો કોઈ ઘટક મળશે નહીં, સીધો ઘટક જે છે એ કેવો છે? mv²/r. તો પહેલી રીતે તો આપણે આમ સાબિત કરી શકીએ કે આ બંને જે છે તે સરખા છે. જે તમને આકૃતિમાં મેં દર્શાવ્યા છે કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો બંને ઇઝ ઇક્વલ છે. v = r ઓમેગા મૂકી દો. અગાઉ આપણે સાબિત કરેલી થિયરી એનું જ છે. તો અહીંયા r² ઓમેગાનો સ્ક્વેર આવે, અહીં એમાંથી અહીંયા લખીને કે મેં r² ઓમેગાનો સ્ક્વેર એક r કેન્સલ થાય. તો આપણે જોઈએ છે ઓમેગાને આપણે કરતા બનાવીએ તો શું થાય? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આ આર છે એ ક્યાં જતો રહેશે? છેદમાં. એક r કેન્સલ થશે અને એક r જશે છેદમાં, અને સ્ક્વેર હટાવો એટલે શું થાય? √g/re. અને ઓમેગાને કહેવાય 2π/t, ઓમેગાને 2π/t પણ કહેવાય. તો t ઇઝ ઇક્વલ ટુ 2π√re/g. આ એક રીત છે. બીજી રીતે તમે આમ પણ સાબિત કરો, જે આપણું મહત્વનું સૂત્ર મેં તમને કીધું છે. આ સૂત્ર જો તમને યાદ હોય તો વિષુવવૃત્તના સ્થળ માટે λ = 0 લેવું છે આપણે. તો આ સૂત્ર આપણે અગાઉ સાબિત કરેલું જ છે વિષુવવૃત્ત ઉપર ખાસ કેસમાં, કે આટલું g' ઇઝ ઇક્વલ ટુ g - re ઓમેગા². હમણાં જ સાબિત કર્યું છે, જે મેં તમને ત્યારે ધ્યાન પણ તમારું દોર્યું છે. તો વિષુવવૃત્ત ઉપર g' 0 થાય તો આપણે g' ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈએ તો શું આવશે? કે આ સ્ટેપ આ બાજુ આવી જશે. તો આપણને શું મળશે? કે ઓમેગા² ઇઝ ઇક્વલ ટુ g/r. આને અંડરરૂટ કરી લેવાય. ફરીથી અગેન ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t મૂકી દો તો ફરીથી તમને, એટલે કે અહીંયા 2π/t છે, વર્ગ આ બાજુ લઈ લો છે, અંડરરૂટ થઈ જશે. માટે t ઇઝ ઇક્વલ ટુ ગુણોત્તર જે છે તે ઉલટાઈ જશે, 2π√re/g. તો સૂત્ર યાદ રાખવાનું છે. પૃથ્વીના કેન્દ્રથી r ગ્રેટર છે re કરતા, અંતરે રહેલા એક પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે તો તે પદાર્થ પૃથ્વી પર અથડાય ત્યારે તેની ઝડપ શોધો. આપણે એક સૂત્ર સાબિત કરવાના છીએ અને તે સૂત્ર દાખલાઓમાં ઉપયોગ કરવાના છીએ. પૃથ્વીના કેન્દ્રથી r મોટો છે re કરતા, અંતરે રહેલા પદાર્થને મુક્ત પતન કરવામાં આવે તો પ્રારંભિક વેગ 0 હોય, તેથી તેની ગતિ ઉર્જા 0 હોય. આ વાત તમે ગતિના ચેપ્ટરમાં શીખ્યા છો. અને તેની સ્થિતિ ઉર્જા હમણાં આપણે શીખ્યા છીએ -gmem/r હોય, જે m પદાર્થનું દળ હોય. તો આ એની કુલ ઉર્જા થાય, કેમ કે કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. પરંતુ ગતિ ઉર્જા આપણે લીધી છે અહીંયા 0, તો આ આવશે આપણને કુલ ઉર્જા આટલી મળશે. હવે પદાર્થ જ્યારે પૃથ્વીની સપાટી પર પડે ત્યારે ધારો કે એની ઝડપ v છે, તો આ વખતે પૃથ્વીના કેન્દ્રથી અંતર બરાબર પૃથ્વીની ત્રિજ્યા re. તો કુલ ઉર્જા કેટલી થશે? આ બે એક ઇઝ ઇક્વલ થશે. તો કેમ કે સપાટી ઉપર અથડાય ત્યારે કેન્દ્રથી અંતર એ પૃથ્વીની ત્રિજ્યા જેટલું હોય, તો એ વખતે e' ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² - gme/re. હવાના અવરોધને આપણે અવગણીએ છીએ અને યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો હવે યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ મિત્રો ઉર્જાના ચેપ્ટરમાં આપણે શીખવાના છીએ, પરંતુ કોઈનું સંરક્ષણ એટલે ફેરબદલ થતું નથી એટલું તમે કહી શકો. એટલે કે પહેલાંની અને પછીની ઉર્જા જે છે તે, એટલે કે પૃથ્વીની સપાટી પર અથડાય ત્યારે યાંત્રિક ઉર્જા અને પૃથ્વીના કેન્દ્રથી r અંતરે હતો ત્યારે યાંત્રિક ઉર્જા બંને ઇઝ ઇક્વલ હોય.
એની યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ કહેવાય. ઉર્જા સંરક્ષણનો નિયમ તમે શીખ્યા છો કે ઉર્જાનો નાશ થતો નથી, ઉર્જા ઉત્પન્ન થતી નથી, માત્ર એમનું સ્વરૂપ બદલાય છે. તેવી રીતે કોઈના સંરક્ષણનો નિયમ એટલે એમાં અમુક શરતોને આધીન કોઈ ફેરફાર થતો નથી. તો આપણે શું જોયું કે અથડાય ત્યારે યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, અને અથડાયા પહેલા ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બંને આપણે સરખાવી દઈએ છીએ. તો જુઓ આ બાજુ જે છે એ v² ને આપણે કરતા બનાવીએ છીએ. બેઝિકલી સાદું રૂપ તમે થોડું શીખશો તો અહીંયાથી અને અહીંયાથી એમ કેન્સલ થઈ જવાના છે, રાઈટ. પછી આ 2 છે એ ઉપર જતું રહેશે અહીંયા, તો એ તમને દેખાય છે કે 2 ઉપર છે. પછી એમ કેન્સલ થઈ ગયો એટલે અહીં ખાલી v વધ્યો છે. હવે અહીંયા છે આ બાજુ જાય બરાબરની તો પ્લસ થઈ ગયા કહેવાય. તો RE પ્લસ હશે તો જો RE પ્લસ છે અહીંયા, અને આ માઇનસ સાઇન છે તો આ માઇનસ સાઇન છે. બંનેમાંથી મેં 2gm જે છે તે સામાન્ય લીધા છે, કેમ કે 2 લસા અહીંયા પણ આવશે, અહીંયા પણ આવશે. તો આ બાબત જે છે એ તમે જોઈ શકો છો, અથવા તમે અહીંયા એમ પણ કહી શકો છો કે બધી બાજુ 2 વડે ગુણાકાર કરી નાખો, ત્રણેય પદને અહીંયા એમ પણ તમે કહી શકો છો. પરંતુ g = gme/r² માટે gme = શું થાય? તો gme = gre², કેમ કે આ બાજુ જતો રહે gre². તો અહીંયા જો આપણી પાસે કોણ છે? gme. તો આપણે શું લખીશું કે ભાઈ gme જે હતું એના બદલે આપણે શું લખાઈ દીધું? 2 gre². આમ લખી શકીએ, આ પણ સૂત્ર છે, અથવા આ પણ સૂત્ર છે. v = re કોમન લઈએ, 2g બ્રેકેટમાં 1/r² - 1/r². પણ આ સૂત્ર યાદ રાખવું ઇઝી છે, વર્ગમૂળ કાઢી લેવાય કોઈ પણ મૂલ્યનું. શેના માટેનું સૂત્ર છે? તો પૃથ્વીની સપાટીથી આટલી ઊંચાઈએ રહેલો પદાર્થ હોય, પૃથ્વીની સપાટી ઉપર પડે ત્યારે તેનો વેગ કેટલો હોય. તો આપણે એવા દાખલા શીખીશું, કેટલા મીટર ઊંચાઈ ઉપરથી કોઈ પદાર્થ પડે છે તો સપાટી ઉપર પહોંચે ત્યારે તેનો વેગ કેટલો હોય. તો તેના માટે આ અતિ મહત્વનું કામનું સૂત્ર છે, અથવા તમને ફાવે તો આ બંને સાદુરૂપ છે, એક સરખું જ છે, રાઈટ. આ સમીકરણનો ઉપયોગ કરીને પૃથ્વીની સપાટી પરથી v જેટલી ઝડપે ફેંકેલા પદાર્થે મેળવેલી ઊંચાઈ પણ તમને મળી શકે છે. r - re નું મૂલ્ય પણ તમે મેળવી શકો છો. જો પદાર્થને ખૂબ ઊંચેથી મુક્ત પતન કરાવેલું હોય, એટલે કે 1/re ની સરખામણીમાં 1/r ને અવગણી શકાય તેમ હોય, તો v = √2reg જે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર છે તે વાત તમે યાદ રાખો. મહત્વનો પોઈન્ટ છે. ટૂંકમાં આ સૂત્ર યાદ રાખવું જરૂરી છે, એટલું કહી શકાય. અને આ છેલ્લી થિયરી છે. સાબિત કરો કે પૃથ્વીની સપાટીથી તદ્દન નજીક રહીને પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહ માટેની બંધન ઉર્જા 1/2 mge/re જેટલી હોય છે. કોઈ પણ ગ્રહ માટે આપણે 3 સૂત્રો તારવા મહત્વના. મેં તમને કીધું હતું કે હંમેશા કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ mv²/r = gmem/re² gem. કઈ રીતે? તો આ આટલો જે છે ને એ ગુરુત્વ પ્રવેગ થઈ ગયો કહેવાય, g થઈ ગયો, સ્મોલ g થઈ ગયો. આટલું જે દેખાય છે ને એટલે આ g થઈ ગયો અને આ m, રાઈટ. તો હવે આ બંનેને આપણે સરખાવ્યા છે. હવે ઉપગ્રહની ગતિ ઉર્જા 1/2 mv² = 1/2 mger. કઈ રીતે? તો જો હમણાં આગળના સૂત્રના બંને બાજુ આપણે 1/2 વડે ગુણાકાર કર્યો છે. આ re જે છે re એ અહીંયા આવી જશે, આ re અહીંયા આવી જશે, અને બંને બાજુ 1/2, આને 1/2 વડે ગુણવાનું, આને 1/2 વડે ગુણવાનું છે. તો હવે 1/2 mv² બરાબર 1/2 mge/re થઈ ગયું છે, જે ગતિ ઉર્જા છે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? તો gmem/re આપણે જોતા હતા અગાઉ પણ. તો ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો જો re વડે ગુણાકાર હું કરી દઉં તો અહીં છેદમાં re² થાય. તો આટલો ભાગ જે છે
એ શું થઈ જાય? જી થઈ જાય. તો શું વધે આપણને? માઇનસ જી એમ આર ઈ. ફરીથી આ આપણું સૂત્ર છે, એને ઉપર આર ઈ વડે ગુણાકાર કરું છું, નીચે આર ઈ વડે ગુણાકાર કરું છું, તો આટલો ભાગ થઈ ગયો જી એમ આર ઈ સ્ક્વેર, કેમ કે એક આર ઈ અહીં આવી ગયો જ્યાં મેં લખ્યો છે. અને વધ્યા કોણ? તો એમ અને આર ઈ. બાજુમાં ગુણાકાર કર્યો તો એમ અને આર ઈ. તો આનો બની ગયો જી, આનો બની ગયો જી. તો જી એમ ઈ આર ઈ. હવે કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જાની કિંમત કેટલી છે? આટલી 1/2 એમ જી ઈ આર ઈ માઇનસ જી એમ ઈ, સરવાળો છે પણ માઇનસ. તો અડધામાંથી આખો જાય તો અડધો ઘટે, તો જવાબ આવશે -1/2 આર ઈ. આ કુલ ઉર્જા છે. અગાઉ મેં તમને શીખવાડ્યું હતું એક્સ વાળું સૂત્ર. તો બંધન ઉર્જા કેટલી છે? 1/2 એમ જી ઈ આર ઈ. આ યાદ રાખવાનું છે તમારે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ્યપુસ્તકના ઉદાહરણના દાખલા જોઈશું. ધારો કે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ સૂર્ય બિંદુ પી આગળ ગ્રહની ઝડપ વીપી અને સૂર્યથી ગ્રહનું એસપી અંતર આરપી, જ્યાં આરપી વીપીનો સૂર્યોચ્ચ બિંદુ એ આગળની અનુરૂપ રાશિઓ સાથેનો સંબંધ મેળવો. ગ્રહને બીએસી અને સીપીબી અંતર કાપતા લાગતો સમય કેટલો લાગશે? તો બીએસી એટલે આ અંતર છે અને સીપીબી એટલે આ અંતર છે. અગાઉ મેં તમને આ વાત શીખવાડેલી છે કે ગ્રહ ગતિ કરે ત્યારે અહીંયા એની સ્પીડ ઓછી હોય, ખૂબ ઓછી હોય, અને અહીંયા એની સ્પીડ જે છે તે વધી જાય છે. સૂર્યની નજીક આવે ત્યારે એની સ્પીડ વધી જાય છે. આ આપણે જોયું છે. હવે અહીંયા 2b છે તો અડધો ભાગ થશે એ અને બી અને બી. તો જોઈએ. અને અહીંયા 2a છે તો આ અડધો ભાગ એ અને આ અડધો ભાગ એ થશે. પી આગળ કોણીય વેગમાન એ ચાક ગતિની રાશિ છે. એનું સૂત્ર એમ વી આર થાય અને એલ એની સંજ્ઞા છે. એટલે પી પોઈન્ટ પાસે એમ વી આર પી અને એ પોઈન્ટ પાસે એમ પી, રાઈટ. પરંતુ વી એ અને આર એ આવશે. કોણીય વેગમાનનો સંરક્ષણનો નિયમ શું કહે છે? બંને બાજુનું કોણીય વેગમાન એક સરખું થાય. તો આપણે બંને પોઈન્ટ પાસે કોણીય વેગમાન જે છે તે સરખાવીએ છીએ. તો એમપી કેન્સલ આઉટ થઈ જશે. હવે જો આ વી એ અહીંયા આવશે તો આરપી અહીંયા જશે. એમ તમે લખી શકો, એવું ફરજિયાત છે નહીં આવું લખવું છે, પણ લખી દો. હવે આપણને ખબર છે કે આર એ મોટું છે આરપી કરતા, તેથી વીપી મોટું હશે વીએ કરતા. જુઓ, આ જે છે એ આરપી છે, આટલી છે, અને આ છે એ આર એ છે. તો આપણે શું શીખીએ હતા કે આર એ મોટી છે અને આ છે આરપી. તેથી અહીંયા સ્પીડ વધારે હોય. ટૂંકમાં એમ જ મેં તમને શીખવાડ્યું, સૂર્યની જેમ જેમ નજીક આવે સ્પીડ વધે અને દૂર જાય એમ સ્પીડ ઘટે. તો આ જે છે એ આરપી છે, તો આરપી નાની છે તો વીપી મોટો છે, અને આ છે આર એ મોટી છે તો વી એ નાનો છે. યાદ રાખશો. તો જો મેં તમને કીધું હતું કે આર એ મોટી છે એટલે એ સાઈડ ત્રિજ્યા મોટી હોય તો વેગ એનો ઓછો હોય. ત્રિજ્યા જે છે એ નાની થાય તો વેગ વધી જાય. હવે આકૃતિમાં સદિશો એસબી અને એસસી સાથે દીર્ઘવૃત્ત વડે ઘેરાયેલા ક્ષેત્રફળો જે છે તે એસ બી એસી આકૃતિ સામે જોશો તો તમને ખ્યાલ આવી જશે, અને એસ બીપીસી કરતાં વધુ છે. કેપ્લરના ત્રીજા નિયમ પરથી એક સમાન સમયમાં એક સરખું ક્ષેત્રફળ અંતરાય છે, એ વાત બરાબર છે. તેથી ગ્રહને સીપીબી અંતર કરતાં બીએસસી અંતર કાપતા વધુ સમય લાગશે. તો ફરીથી મેં તમને ટૂંકમાં એ જ સમજાવ્યું હતું કે અહીંયા સ્પીડ ઓછી હોય તો અહીંયા સમય વધારે લાગશે, અને અહીંયા સ્પીડ વધારે હોય સમય ઓછો લાગશે. આટલું પાક્કું છે. ઉદાહરણ 2 છે.
સમબાજુ ત્રિકોણ એબીસીના દરેક શિરોબિંદુ ઉપર m કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ રાખેલા છે. ત્રિકોણના મધ્ય કેન્દ્ર G ઉપર 2m દળનો પદાર્થ મૂકેલો છે, તો એના ઉપર કેટલું બળ લાગશે? પહેલો સવાલ. જો બિંદુ A પર દળ બમણું કરવામાં આવે તો બળ કેટલું લાગશે? AG, BG, CG 1 મીટર તમે લો. આકૃતિ પહેલાં જોઈ લઈશું. ત્રણેય સેન્ટર ઉપર m દળ છે, કેન્દ્ર ઉપર બિંદુ ઉપર, અને અહીંયા 2m દળનો પદાર્થ છે. અને આ બધા અંતર અહીંયાથી અહીંયા સુધીના જે છે એ 1 મીટર લેવાના છે. તો મેં તમને અગાઉ સંપાતપણાનો સિદ્ધાંત શીખવાડ્યો હતો કે કોઈ એક પદાર્થ ઉપર આપણને સવાલ એમ પૂછવામાં આવ્યો છે કે 2m દળ ઉપર કેટલું બળ લાગશે. તો આ 2m ઉપર આ પણ બળ લગાડશે, આ પણ બળ લગાડશે, આ પણ બળ લગાડશે, દરેક પોતાની તરફ બળ લગાડશે. તો આપણે ત્રણેય બળ જે છે એનો એક પછી એક 1 by 1 વારો લઈશું અને એનો સરવાળો કરતા જશું, જેને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. તો એક પદાર્થની સામે, કેમ કે આપણા સૂત્રમાં તો 2 સીટ ખાલી છે, તો 1 by 1 આની સાથે એકવાર આ આવશે, આની સાથે એકવાર આ આવશે, આની સાથે એકવાર આ આવશે, કેમ કે આના ઉપર આપણે બળ શોધવું છે. હવે આપણે જોઈએ પહેલું સીધું એ G ઉપર એના લીધે લાગતું બળ. તો પહેલાં મૂલ્ય લઈ લઈએ. તો G m અને 2m અપોન આરનો વર્ગ આવે, પણ આર 1 કીધું છે એટલે 1 ન લખીએ તોય ચાલે. અને વિદ્યાર્થી મિત્રો ઉપર તરફ છે આ બળ, તો એ ધન વાય અક્ષની દિશામાં છે, તો વાયને જે કેરેટ કહેવાય, એટલે મેં એ લખ્યું જે કેરેટ. રાઈટ. હવે એવી રીતે બી પોઈન્ટ પાસે તમે લેશો તો આ બળના 2 ઘટક છે. આ જે છે એને કોસ ઘટક કહેવાય, આ જે છે એને તમે કહેશો સાઇન ઘટક. તો આ બળ છે એનો એક ઘટક અહીંયા હશે અને એક ઘટક અહીંયા હશે, કોસ ઘટક છે. એવી રીતે આ બળનો પણ એક ઘટક આ બાજુ છે અને એક ઘટક આ બાજુ છે. તો આ બંને એકબીજાની અસર નાબૂદ કરશે. આ બંને ઘટકો નીચે તરફ ખેંચે છે અને આ ઉપર તરફ ખેંચે છે. તો એમનું પરિણામ શું મળે છે તે આપણે જોઈએ. તો જો આને 2 ઘટકો છે, આ ન લખીએ તો પણ ચાલે, પણ આપણે લખીશું. તો અત્યારે બી પોઈન્ટનો વારો લઈએ છીએ. કોનું? બી પોઈન્ટનું. તો GM 2m 1 તો આવવાનું છે, પણ દિશા કઈ છે? આ. તો કે જેનો કોસ ઘટક 30 છે, પણ માઇનસ એક્સ આ બાજુ છે, એટલે આપણે માઇનસ આઈ કેરેટ કોસ 30, અને આઈ નીચે તરફ ઋણ વાય છે, તો માઇનસ જે કેરેટ સાઇન 30. આવી રીતે જીસી. તો જીસી માટે વિચાર કરીશું તો GM 2m 1 એ તો આવશે જ, પરંતુ એનો એક ઘટક આ બાજુ છે જે ધન એક્સ છે, તો અહીંયા પ્લસ આઈ કેરેટ કોસ 30 આવશે, અને આ માઇનસ વાય આ બાજુ છે, તો માઇનસ જે કેરેટ સાઇન 30 આવશે. જે થીટાવાળો ઘટક છે એ આ થીટાવાળો જે ઘટક છે તે કોસ ઘટક કહેવાય, અને નીચેનો ઘટક છે તે સાઇન ઘટક કહેવાય. આપણે 3 નો સરવાળો કરીશું. આપણો રૂલ સંપાતપણાનો સિદ્ધાંત આપણને શીખવાડે છે બધાનો સરવાળો કરો, પણ મેં તમને કીધું એ જ પરિણામ આવવાની સંભાવના છે, બીજું કંઈ આવશે નહીં. તો આ છે પહેલું. એક છેદમાં લખવાનું કોઈ કારણ નથી. તો 2 આગળ આવ્યું, GM સ્ક્વેર થઈ ગયું, તો 2GM સ્ક્વેર જે કેરેટ, એટલે આ પૂરું થઈ ગયું. અગેઇન ફરીથી 2GM સ્ક્વેર તો આવવાનું જ છે, 2GM સ્ક્વેર, અને એનો ઘટકો લખી નાખ્યા માઇનસ આઈ કેરેટ કોસ 30 માઇનસ જે કેરેટ સાઇન 30. હવે જીસી વાળો છે તો આમાં પણ આ જ આવશે, 2GM સ્ક્વેર તો આવવાનું જ છે, તો અહીંયા આવશે 2GM સ્ક્વેર, અને અહીંયા પાછા એમના ઘટકો જે છે તેના તે ઘટકો આપણે મૂકી દીધા, ઇઝ ઇક્વલ ટુ 0. આ બધા બળોનું પરિણામી બળ 0, કારણ કે છે અહીંયા સાઇન જે છે તે પ્લસ આવશે. તો 2GM મેં કોમન લઈ લીધું, તો ખાલી જે કેરેટ આવશે, માઇનસ આઈ કોસ 30 માઇનસ જે સાઇન 30 પ્લસ આઈ કોસ 30
માઇનસ જે સાઇન 30, તો આઈ કોસ પ્લસ કોસ 30 અને માઇનસ ગયા તો જે કેપ વચ્ચે માઇનસ માઇનસ એટલે 2 ટાઈમ માઇનસ જે કેરેટ સાઇન 30 વચ્ચે બરાબર 2gm સ્ક્વેર વચ્ચે સાઇન 30ની કિંમત મૂકો 1/2, 2 કેન્સલ, જે માઇનસ જે ઇઝ ઇક્વલ ટુ 0 માટે ટોટલ 0. આ સાદુરૂપ એટલા માટે છે કે હજી ઘટકો તમે સારી રીતે એનો કમાન્ડ હોય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્રમશઃ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા અને સ્વાધ્યાય જેવા દાખલાઓ જોઈશું, જે તમારે એક વખત નોટમાં લખવાના છે અને તૈયાર કરવાના છે, કારણ કે આવનારા મંગળવારે એ પરીક્ષામાં પૂછાવાના છે. ધન્યવાદ.